ઈવા પોસ્ટલ કોચિંગ એકેડમીમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની એક્ઝામ એમટીએસ, પોસ્ટમેન અને પીએનો સિલેબસ શું છે અને તેની એક્ઝામ પેટર્ન કઈ રીતે હશે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે એના વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી, પણ આજે આપણે સિલેબસ અને એક્ઝામ પેટર્ન વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે. ઓકે, ચાલો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું આવે છે એમટીએસ. એમટીએસની એક્ઝામનો સિલેબસ શું રહેશે? ઓકે, તો એનું એક જ પેપર હોય છે. એમટીએસની એક્ઝામમાં એક પેપર આવે છે, બેઝિક પોસ્ટલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ. ઓકે, પોસ્ટલ નોલેજમાં હોય છે એની અંદર, અને જનરલ અવેરનેસ કે જેની અંદર જીકે અને મેથ્સ પૂછાય છે. આપણે આગળ જોયું જ હતું કે બે પાર્ટ હોય છે. પાર્ટ એ જે 60 માર્ક્સનું હોય છે અને પાર્ટ બી જે 40 માર્ક્સનું હોય છે. ઓકે, પાર્ટ એ ની વાત કરીએ. પાર્ટ એ ની અંદર પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 કે જેમાંથી 23 ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, કયા કયા આપણા ટોપિક છે વન બાય વન આપણે જોઈએ. ઓર્ગેનાઇઝેશન ઓફ ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગનું સંગઠન, પોસ્ટલ વિભાગનું સંગઠન શું છે, બરાબર છે, તેના વિશે ભણવાનું હોય છે. ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ, કેટલા પ્રકારની પોસ્ટ ઓફિસો છે, બરાબર. એમ જોવા જઈએ તો 3 પ્રકારની પોસ્ટ ઓફિસ છે. આપણે ડિટેલમાં ભણીશું બધા, પણ અત્યારે સિલેબસ શું છે તેની આપણે ચર્ચા કરીએ. ત્યાર પછી આવે છે બિઝનેસ અવર. પોસ્ટ ઓફિસની અંદર અલગ અલગ કામ થતા હોય કે રજિસ્ટર પોસ્ટનું બુકિંગ છે, સ્પીડ પોસ્ટનું બુકિંગ છે, ઓકે, પીઓએસબી ને લગતા કામકાજ છે, સ્ટેમ્પ વેચીએ છીએ આપણે, સ્ટેશનરી, ઈએમઓ બુકિંગ હોય છે. તો એના માટે કયા ટાઈમ ફિક્સ કરેલા હોય છે તેના વિશે એક્ઝામમાં એમસીક્યુ પૂછાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે પેમેન્ટ ઓફ પોસ્ટેજ, સ્ટેમ્પ એન્ડ સ્ટેશનરી. બરાબર છે, પોસ્ટેજ સ્ટેમ્પ છે અને સ્ટેશનરીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે તેની વાત કરવાની છે. જનરલ રૂલ્સ ટુ પેકિંગ, સીલિંગ એન્ડ પોસ્ટિંગ, મેનર ઓફ અફિક્સિંગ પોસ્ટેજ સ્ટેમ્પ એટલે કે જે આર્ટિકલ છે બુક કર્યા પછી એની પેકિંગ કેવી રીતે કરવાની, પાર્સલ હોય તો સીલિંગ શું છે, પોસ્ટિંગ માટેના સામાન્ય નિયમો કયા કયા છે અને પોસ્ટેજ સ્ટેમ્પ લગાવવાની રીતો શું છે, બરાબર, એના વિશે આવશે. પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ પણ છે સિલેબસમાં. ઓકે, આગળનો ટોપિક કયો છે? પોસ્ટ બોક્સ એન્ડ પોસ્ટ બેગ. ઓકે, ત્યાર પછી આવે છે ડ્યુટીઝ ઓફ લેટર બોક્સ પ્યુન. લેટર બોક્સ માટે જે પટાવાળો હોય છે તેની ફરજ શું છે, એની ડ્યુટીઝ કઈ કઈ છે તે છે. ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ્સ એટલે કે સત્તાવાર પોસ્ટલ આર્ટિકલ જે ખરા, બરાબર છે, ઓઆઈજીએસ લખેલું હશે. ઓકે, તેના વિશે પણ આપણે જોઈશું. પ્રોહિબિટેડ પોસ્ટલ આર્ટિકલ્સ એટલે કે પ્રતિબંધિત પોસ્ટલ આર્ટિકલ. કયા આર્ટિકલ એવા છે કે જે આપણે ટપાલ મારફતે પોસ્ટલ વિભાગ દ્વારા મોકલવામાં આવતા નથી, તો તેની પણ ચર્ચા કરીશું. તે આપણા એમટીએસના સિલેબસમાં છે. ત્યાર પછી આવે છે પ્રોડક્ટ એન્ડ સર્વિસ એટલે કે પોસ્ટ ઓફિસ કઈ કઈ પ્રોડક્ટ પૂરી પાડે છે લોકોને, ઉત્પાદન અને સેવાઓ કયા કયા છે એના, તે જોઈશું. મેલ આવશે, બેન્કિંગ છે, રેમિટન્સ, ઇન્સ્યોરન્સ, સ્ટેમ્પ અને બિઝનેસ. ઓકે, કયા કયા ટાઈપના બિઝનેસ થાય છે એની અંદર, ઇન્સ્યોરન્સની વાત કરીશું, વીમા કયા કયા ટાઈપના હોય છે, પીએલઆઈ છે, આરપીએલઆઈ છે, બરાબર છે. તો એના વિશેનું બધું તમને પાર્ટ એમાં પૂછાશે. બરાબર, 23 માર્ક્સનું એ થશે. 23 એમસીક્યુ એટલે સોરી 23 એમસીક્યુ હશે, 46 માર્ક્સનું હશે. બરાબર. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5 એની અંદરથી 7 ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, એની અંદર બધી અલગ અલગ ડેફિનેશન્સ આપેલી હોય છે. બરાબર, એટલે એમાંથી આપણને 7 ક્વેશ્ચન આવે છે. બરાબર, એટલે આ ટોટલ થયું તમારું પાર્ટ એ. ઓકે, જે 60 માર્ક્સનું છે. બરાબર, પોસ્ટ ઓફિસ ગાઈડ 1 માંથી 23 ક્વેશ્ચન્સ આવશે અને પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5 માંથી 7 ક્વેશ્ચન્સ આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ પાર્ટ બી ની વાત કરીએ. પાર્ટ બી 40 માર્ક્સનું છે. 10 ક્વેશ્ચન્સ જીકે ના આવશે અને 10 ક્વેશ્ચન બેઝિક એરિથમેટિક એટલે કે મેથ્સ, એપ્ટિટ્યુડ મેથ્સ જે હોય છે તેના આવશે. બરાબર, ટોટલ 20 ક્વેશ્ચન હશે અને 40 માર્ક્સ. જીકેમાં શું શું આવશે? જનરલ અવેરનેસમાં ઇન્ડિયન જીઓગ્રાફી, ભારતીય ભૂગોળ વિશે આવશે, સિવિક્સ,
નાગરિક શાસ્ત્ર, ઓકે, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન આવશે, ઇન્ડિયન કલ્ચર એન્ડ ફ્રીડમ સ્ટ્રગલ, ભારતીય સંસ્કૃતિ અને સ્વતંત્રતા સંઘર્ષ વિશે આપણે માહિતી મેળવવાની છે અને તેના રિલેટેડ એમસીક્યુ પૂછાય છે તમને. ત્યાર પછી આવે છે એથિક એન્ડ મોરલ સ્ટડી, એટલે કે નૈતિકતા અને નૈતિક અભ્યાસ, તેના વિશે પૂછાય છે. બરાબર, આ વાત થઈ આપણી સામાન્ય જ્ઞાનની, એટલે કે જીકે જનરલ નોલેજના 10 ક્વેશ્ચન્સ હશે. બરાબર, 10 એમસીક્યુ. પછી જોઈએ છે બેઝિક એરિથમેટિક, એપ્ટિટ્યુડ, બોર્ડ માસ હોય છે, બ્રેકેટ, ઓફ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન એન્ડ સબટ્રેક્શન. ઓકે, આ રૂલના આધારે જે મેથ્સના ક્વેશ્ચન્સ બનતા હોય છે તે તમને પૂછાય છે. ત્યારબાદ પર્સન્ટેજ, ટકાવારીને લગતા પ્રશ્નો હશે કે ભાઈ આના આટલા ટકા, ઓકે, તે ટાઈપના ક્વેશ્ચન્સ હશે. પ્રોફિટ એન્ડ લોસના પૂછાય છે, નફો અને નુકસાન, નફો ખોટ જે આપણે ભણીએ છીએ. બરાબર, તેના પ્રશ્નો આવશે. સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ અથવા સરળ વ્યાજ, એવરેજ, સરેરાશના પ્રશ્નો હશે, સરેરાશ શોધવાની હશે, એ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. ટાઈમ એન્ડ વર્ક, સમય અને કાર્ય, એન્ડ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, સમય અને અંતર, ઓકે, એને લગતા પ્રશ્નો હશે. અને છેલ્લું છે યુનિટરી મેથડ, એકાત્મક પદ્ધતિ. બરાબર, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ પ્રોપોઝન જે આપણે કહીએ છીએ તેને લગતા ક્વેશ્ચન્સ હોય છે. ઓકે, ચાલો, આ વાત થઈ એમટીએસના સિલેબસની. બરાબર, 1 કલાકનો તમને ટાઈમ મળશે, ટોટલ 100 માર્ક્સ હશે અને 50 એમસીક્યુ પૂછાય છે. બરાબર, 20 એમસીક્યુ આના હોય છે જનરલ નોલેજના, અને મેથ્સના 10-10 બેવના મળીને 20 એમસીક્યુ, અને 30 એમસીક્યુ જે ખરા તે ડિપાર્ટમેન્ટલના હોય છે. ઓકે, આટલું ક્લિયર. આ એમટીએસના સિલેબસની આપણે વાત કરી. ત્યાર પછી પોસ્ટમેન. પોસ્ટમેનની અંદર 2 પેપર હોય છે, પેપર 1 એન્ડ પેપર 2. પેપર 1 જે ખરું તે એમટીએસ માટેનો જે આપણે સિલેબસ જોયો તે કોમન છે. ઓકે, એમટીએસ માટે આપણે હમણાં આગળ જોઈ કે ભાઈ પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 ના 23 ક્વેશ્ચન્સ છે, પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમના 7 ક્વેશ્ચન્સ છે. ઓકે, બધા ટોપિકની હમણાં જ આપણે ચર્ચા કરી, તો એ બધા કેવા છે, સેમ છે. એટલે કે પેપર બેવ કેવા હશે, પોસ્ટમેન અને એમટીએસ નું પહેલું પેપર કોમન હોય છે. એમટીએસ એક જ પેપર આપવાનું હોય છે અને પોસ્ટમેને બીજું પેપર એટેન્ડ કરવાનું હોય છે. બરાબર, સેમ સિલેબસ છે, હમણાં આપણે ચર્ચા કરી હતી મેથ્સ એન્ડ જીકે નો. ઓકે, 40 માર્ક્સના અહીંયાથી પૂછાય છે. બરાબર, 1 જ કલાકનું પેપર હોય છે, 100 માર્ક્સનું અને 50. બધા પ્રશ્નો કેટલા માર્ક્સના હોય છે, 2 માર્ક્સના હોય છે. બરાબર, એટલે ફરી એકવાર પોસ્ટમેન અને એમટીએસ નું પેપર 1 કોમન હોય છે, એટલે આપણે આમાં ડિટેલમાં બહુ વધારે ટાઈમ નથી લેતા, આપણે એમટીએસમાં જોયું જ છે. ઓકે, વાત કરીએ આપણે પેપર 2 ની, જનરલ નોલેજ ઓફ પોસ્ટલ ઓપરેશન્સ. ઓકે, એના બેઝ પર હોય છે પેપર 2, જે તમારું 50 માર્ક્સનું હશે. બરાબર, પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 તેમાંથી 5 માર્ક્સનું આવે છે. ઓકે, આમાં જે ટોપિક છે તે એમટીએસના ટોપિક કરતા અલગ છે. કયા કયા છે આપણે જોઈએ. ડિલિવરી ઓફ મેલ્સ, ટપાલોની ડિલિવરી. બરાબર છે, કારણ કે આપણે પોસ્ટમેન બનીને પછી ટપાલની ડિલિવરી કરવાની હોય છે, તો ડિલિવરી માટેના નિયમો કયા છે તેની વાત કરશું. રિફ્યુઝલ ઓફ આર્ટિકલ્સ, લેખોનો ઇનકાર. માનો કે તમે એડ્રેસીને આર્ટિકલ આપવા જાઓ છો અને તે રિફ્યુઝ કરે છે, તો તેના માટેના નિયમ શું છે, રૂલ્સ શું છે, તે આપણે જોઈશું. પેમેન્ટ ઓફ ઈ મની ઓર્ડર, મની ઓર્ડરની ચૂકવણી કઈ રીતે કરવાની તે આવશે. રીડાયરેક્શન, કોઈ આર્ટિકલ આવ્યું છે, બરાબર, બીજી એસઓનું કે બીજા એડ્રેસનું છે, તમારા ત્યાં આવ્યું છે, તેને રીડાયરેક્ટ કરવા માટેના કઈ ગોઠવણ છે અથવા તો કઈ વ્યવસ્થા છે તે વિશે આપણે જોઈશું, અને તે આપણા એક્ઝામના સિલેબસમાં છે. ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ એડ્રેસ ચેન્જ, ઓકે, સરનામામાં ફેરફાર અંગેની સૂચનાઓ, ઓકે, તેના વિશે વાત કરવાની છે. આર્ટિકલ એડ્રેસ ટુ ડિસીઝ પર્સન, માનો કે મૃત વ્યક્તિને સંબોધવામાં આવેલા લેખો આવ્યા હોય તો તેનો નિકાલ કઈ રીતે કરવાનો. ઓકે, તેમાંથી ક્વેશ્ચન્સ આવશે. લાયબિલિટી ટુ ડિટેન્શન ટુ સર્ટેન મેલ્સ, ચોક્કસ ટપાલોને અટકાયતમાં રાખવાની જવાબદારી. અમુક એવી ટપાલ આવે કે જેને તમે ડાયરેક્ટ ડિલિવર નહીં શકો, કે કંઈક વાંધાવાળી અરજી હોય, એ પ્રકારની ટપાલો હોય છે. બરાબર છે, તો તેને શું કરી શકીએ, આપણે ડિટેન કરી શકીએ છીએ, પણ કયા નિયમ, એની કઈ જોગવાઈઓ છે તેના વિશે તમારે ભણવાનું છે. ફેસિલિટીઝ પ્રોવાઇડેડ બાય પોસ્ટમેન
ઇન રૂરલ એરિયાઝ, કે ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટમેન દ્વારા લોકોને કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ઓકે, આ વાત થઈ પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 ની. ઓકે, પાર્ટ 1 ની અંદર આટલા ટોપિક છે કે જેમાંથી તમારા એમસીક્યુ આવે છે. બરાબર, કેટલા એમસીક્યુ આવશે? 5 એમસીક્યુ તમને આમાંથી પૂછાય છે. બરાબર, પછી વાત કરીએ પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 પાર્ટ 3, તેમાંથી 10 ક્વેશ્ચન્સ છે. ઓકે, પહેલું છે ટોપિક હેડ પોસ્ટમેન. ઓકે, હેડ પોસ્ટમેન કોને કહેવાય છે, એની ડેફિનેશન્સ, એની ડ્યુટીઓ શું છે તેના વિશે, નોલેજ ઓફ પોસ્ટલ બિઝનેસ, પોસ્ટલ વ્યવસાયનું જ્ઞાન તમને હોવું જોઈએ. બરાબર છે, તેમાંથી પ્રશ્ન પૂછાય છે. સપ્લાય ઓફ ફોર્મ્સ ટુ બી કેરીડ આઉટ. ઓકે, જે પોસ્ટલ ફોર્મ્સ છે તેની સપ્લાય કરવાની હોય છે તેના વિશે હોય છે. ફોર્મના પુરવઠા વિશે જાણકારી મેળવવાની છે આપણે. સેલ ઓફ સ્ટેમ્પ્સ, સ્ટેમ્પનું વેચાણ કરીએ છીએ તેના રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે છે. બરાબર, પોસ્ટમેન્સ બુક, પોસ્ટમેનની જે ચોપડી હોય છે અને જે બુક આપવામાં આવે છે, બરાબર છે, તેની અંદર કઈ માહિતી હોય છે તેના વિશે ક્વેશ્ચન્સ આવશે. એડ્રેસ ટુ બી નોટેડ ઓન ધ પોસ્ટલ આર્ટિકલ, પોસ્ટલ આર્ટિકલ છે તેના વિશે સરનામું કઈ રીતે નોંધવાનું. બરાબર, રિસિપ્ટ ઓફ આર્ટિકલ ઇસ્યુડ ફોર ડિલિવરી, ડિલિવરી માટે જારી કરેલા આર્ટિકલની રસીદ. ઓકે, તેના રિલેટેડ ક્વેશ્ચન્સ હશે. બુક ઓફ રિસિપ્ટ ફોર ઇન્ટિમેશન એન્ડ નોટિસ ઓફ ડિલિવરી. ઓકે, ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે પાર્ટીને આર્ટિકલ ડાયરેક્ટ ડિલિવર નહીં કરી શકીએ કે એના માટે એને નોટિસ આપીએ. ઓકે, આર્ટિકલ માનો કે કોઈ પાર્સલ આવ્યું હોય તો ખુલ્લું હોય છે, તો નિયમ એવો છે કે તમારે એને ઇન્ટિમેશન આપવાનું અને જે એડ્રેસના નામનું પાર્સલ હોય તેને તમારે ઓફિસે બોલાવવાનું અને એની સામે ચકાસણી કરવાનું આવે છે. ઓકે, તો એ જે જાણકારી એને આપવાની, સૂચના આપવાની હોય છે, બરાબર છે, તેની જે રસીદ હશે તેની એક ચોપડી હશે, બુક બનાવવામાં આવશે, તો તેના વિશે આપણે ભણવાનું છે. બરાબર, પેપર 2 ની વાત ચાલે છે. 10 એમસીક્યુ આવશે. પોસ્ટલ મેન્યુઅલ 6, હજુ ઘણા ટોપિક છે બાકી તે આપણે જોઈએ અને પછીની સ્લાઇડમાં. અને પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 તેમાંથી 5 એમસીક્યુ છે. ઓકે, કન્ટિન્યુ કરીએ આપણે પોસ્ટલ વોલ્યુમ જે 6 ની વાત કરવા માટે. એની અંદર પછીનો ટોપિક કયો છે? ઇન્સ્ટ્રક્શન ઓફ ડિલિવરી, એટલે કે ડિલિવરી માટેની સૂચનાઓ. રિયલાઇઝેશન ઓફ પોસ્ટેજ બિફોર ડિલિવરી, આપણે આર્ટિકલ ડિલિવર કરવા ગઈએ એની પહેલા પોસ્ટેજની આપણે તપાસ કરવાની છે. એટલે કે ટપાલ પર જે ટિકિટ લગાડવામાં આવે છે કાં તો એને ડાયરેક્ટ પેમેન્ટ કરવામાં આવેલું હશે તો એ પૂરેપૂરું થયું છે કે નહીં તે ચેક કરવાનું. ઓકે, તો તેના રિલેટેડ ક્વેશ્ચન્સ હશે. રિસિપ્ટ ફોર એડ્રેસી ઓફ રજિસ્ટર્સ. ઓકે, જે નોંધાયેલા સરનામા છે, નોંધાયેલા રજિસ્ટર પોસ્ટ છે તે. ઓકે, જેની અંદર સ્પીડ પોસ્ટ આવશે, પાર્સલ આવશે, આપણે બધા ટાઈપની જે લેખો છે તેને રજિસ્ટર કરાવી શકીએ છીએ. ઓકે, તો તેના માટેના નિયમો શું છે? ડિલિવરી ટુ ઇલિટરેટ એડ્રેસી ઓર પડદાનસીન વુમન્સ. ઓકે, નિરક્ષર સરનામું હોય, બરાબર છે, માનો કે જેના નામની ટપાલ આવી છે તે અભણ છે, તો તેના માટે અને પદાનાસીન મહિલાઓને ડિલિવરી કઈ રીતે કરવાની તેના માટે. ઓકે, એ લોકોને આર્ટિકલની ડિલિવરી કઈ રીતે કરવાની તેના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાય. ડિલિવરી ઓફ અનઇન્સ્યોર્ડ આર્ટિકલ એડ્રેસ ટુ માઇનોર્સ. માઇનોર્સ એટલે કે જે સગીરો છે, બરાબર છે, 18 વર્ષ કરતા નાના છે અથવા 10 વર્ષ કરતા નાના બાળકો છે, તેમના નામની ટપાલ આવી હોય તો તેના આપણે ડિલિવરી કઈ રીતે કરવાની તેના માટેના નિયમો હશે. ઓકે, પેમેન્ટ ઓફ ઈ મની ઓર્ડર જે આવે છે તેની ચૂકવણી કરવાના નિયમો. ઈ મની ઓર્ડર એડ્રેસ ટુ માઇનોર્સ, માઇનોરના નામે એટલે કે સગીરને સંબોધીને મની ઓર્ડર આવ્યો હોય તો તેની ડિલિવરી કઈ રીતે કરવાની, તેનો નિકાલ કઈ રીતે કરવાનો. ઈ મની ઓર્ડર એડ્રેસ ટુ માઇનોર્સ જોયું આપણે હમણાં. પેમેન્ટ ઓફ ઈએમઓ એન્ડ ડિલિવરી ઓફ રજિસ્ટર લેટર ટુ લ્યુટેન્ટિક્સ. ઓકે, એટલે કે પાગલ હોય કોઈ વ્યક્તિ, ઓકે, માનસિક રીતે થોડોક નબળો હોય, તેના માટે માનો કે ટપાલ આવી હોય, ઓકે, તો તેની ચૂકવણી કઈ રીતે કરવાની, એની ડિલિવરી કઈ રીતે કરવાની, તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે આગળ જોઈશું આપણા લેક્ચરમાં. એટલે કે એમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. ડ્યુટીઝ ઓફ વિલેજ પોસ્ટમેન, ગામનો જે પોસ્ટમેન છે, ગામડામાં જે પોસ્ટમેન નોકરી કરે છે, ઓકે, તો તેની ડ્યુટી શું હોય છે, એની ફરજો કઈ છે તે. ત્યાર પછી ત્રીજો ટોપિક છે આમાં પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 7. ઓકે, તેમાંથી 10 ક્વેશ્ચન્સ હશે, બરાબર, એટલે 10 પોસ્ટલ વોલ્યુમ 7 માંથી, 10 શું હોય છે પોસ્ટલ વોલ્યુમ 6 માંથી, અને પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 માંથી કેટલા હતા? 5 ક્વેશ્ચન્સ હતા. બરાબર, આમાં શું છે? સ્ટેમ્પ એન્ડ સીલ વિશે જોઈશું.
પોર્ટફોલિયો એન્ડ ઇટ્સ કન્ટેન્ટ, પોર્ટફોલિયો અને તેની સામગ્રી શું છે તેના વિશે. સ્ટેશનરી, ઓકે, પોસ્ટમેનને કઈ સ્ટેશનરી આપવામાં આવે છે તેના રિલેટેડ ક્વેશ્ચન્સ હશે. પ્રિપેરેશન ઓફ ડેલી રિપોર્ટ, દૈનિક અહેવાલો તૈયાર કરવા, રોજનું જે કામ થયું હોય તેના અહેવાલો તૈયાર કરવાના હશે, બરાબર છે. મેલ એબ્સ્ટ્રેક્ટ, મેલ સારાંશ, એક્સચેન્જ ઓફ મેલ્સ, ટપાલોનું વિનિમય, ટપાલ જે આવે છે તે અને તમારામાંથી જે ટપાલ જાય છે, બરાબર છે, તેની માહિતી રાખવાની, ઓકે, એનું વિનિમય કઈ રીતે કરવાનું તેના નિયમો છે. કેજ ટીબી શું છે તેના વિશે ક્વેશ્ચન્સ આવશે. ડિસ્પોઝલ ઓફ મેલ એડ્રેસ ટુ અ સેક્શન ઓફ અ મેલ ઓફિસ, ઓકે, માનો કે ટપાલ કચેરીની વિભાગને સંબંધિત કોઈ ટપાલ આવે તો તેનો આપણે નિકાલ કઈ રીતે કરીશું તેના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાય છે. ક્લોઝિંગ ઓફ ટ્રાન્ઝિટ બેગ બંધ કઈ રીતે કરવી, ટ્રાન્ઝિટ બેગ બાંધવાના નિયમો શું છે, બરાબર, તે જોઈશું. કઈ શરતો માટે ટ્રાન્ઝિટ બેગ આપણે બાંધી શકીએ છીએ, બરાબર, ટ્રાન્ઝિટ બેગ શું છે તે પણ ડેફિનેશન્સમાં આવશે, ઓકે. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5 ની અંદર એની ડેફિનેશન્સ છે. ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ મેલ ગાર્ડ, મેલ ગાર્ડ કાં તો મેલ એજન્ટની ડ્યુટી કઈ કઈ છે, એટલે એની ફરજો કઈ છે, એની જવાબદારીઓ કઈ છે, તેમાંથી ક્વેશ્ચન્સ આવે છે. ફાઇનલ ડ્યુટીઝ બિફોર ક્વિટિંગ વેન ઓર ઓફિસ, ઓકે, તમે વેન એટલે કે વાન જે હોય છે, મોબાઈલ વેન આવશે, બરાબર છે, મોબાઈલ પોસ્ટ ઓફિસ આવશે, તેની અંદર વેન આવે છે, ઓકે. તો એ વેન અથવા તો ઓફિસ છોડતા પહેલા તમારી અંતિમ ફરજો કઈ છે, તમારે કઈ વિધિ એની પહેલા કરવાની હોય છે તેના વિશે ભણવાનું છે, બરાબર. આપણે એ ઓર્ડર એન્ડ બી ઓર્ડર, સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એ ઓર્ડર એન્ડ બી ઓર્ડર રિલીઝ કરવામાં આવે છે, તો એ ઓર્ડર શું છે, બી ઓર્ડર શું છે તેની ડિટેલમાં ચર્ચા કરવાની છે, બરાબર. એટલે એમાંથી તમને પોસ્ટમેનના જે પેપર 2 છે તેની અંદર ક્વેશ્ચન્સ આવશે, બરાબર. આ જે પેપર હતું તેમાં આપણે જોયું કે 25 ક્વેશ્ચન્સ છે, 50 માર્ક્સનું આવશે અને તેના માટે તમને 30 મિનિટનો ટાઈમ આપવામાં આવશે, ઓકે. એમટીએસ અને પોસ્ટમેનના સિલેબસની આપણે ચર્ચા કરી, હોપફુલી તમને ક્લિયર થયું હશે. ત્યાર પછી આપણે જોઈએ છે પીએ અથવા તો એસએ, પોસ્ટલ આસિસ્ટન્ટ કાં તો સોર્ટિંગ આસિસ્ટન્ટનો સિલેબસ શું છે તે જોઈએ. પહેલું પેપર છે કોમ્પિટિટિવ એક્ઝામ, આની અંદર 3 પેપર હશે. પહેલું પેપર જે ખરું તે કોમ્પિટિટિવ એક્ઝામનું હશે, એટલે કે એ તમારું મેરિટ માટે ગણાશે. બાકીના જે પેપર ખરા તેમાં તમારે ખાલી ક્વોલિફાય થવાનું હોય છે, ઓકે. મેરિટ માટે એ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે કે મેરિટની અંદર એનું કેલ્ક્યુલેશન થતું નથી, બરાબર. ઇમ્પોર્ટન્ટ તો છે જ, એ તમારે પાસ તો કરવા જ પડશે, એટલે કે ક્વોલિફાઈંગ જે મિનિમમ ક્રાઇટેરિયા છે તે તમારે એની અંદર ક્લિયર કરવો પડશે, ઓકે. આનું જે પેપર છે 2 ટાઈપનું હશે, પાર્ટ એ અને પાર્ટ બીમાં. પાર્ટ એમાં અગેન પોસ્ટલ નોલેજ હોય છે અને પાર્ટ બીમાં જનરલ નોલેજ એન્ડ મેથ્સ આવશે, બરાબર, રીઝનિંગ પણ આવશે પીએમાં. ચાલો, પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1, તેની અંદર 10 પ્રશ્નો હશે, બરાબર. એક્સેપ્ટ ટેલિગ્રાફિક મની ઓર્ડર, ટેલિગ્રાફિક મની ઓર્ડર એક ટોપિક છે, તે સિવાયના બધા ટોપિક આની અંદર હશે, ઓકે. એટલે કેટલા પ્રશ્નો હશે, 10 પ્રશ્નો હશે. પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 તમારે તૈયાર કરવી પડશે પૂરેપૂરી. પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 2, ઓકે, તેની અંદર બ્રિટિશ એન્ડ આઇરિશ પોસ્ટલ ઓર્ડર છે તે સિવાયની બધી જ વસ્તુ હશે, ઓકે. એટલે બ્રિટિશ એન્ડ આઇરિશ પોસ્ટલ ઓર્ડર છે તે આપણે પ્રિપેર નથી કરવાનું, એ સિવાયની જેટલું પણ છે પોસ્ટ ઓફિસ માર્ગદર્શિકા ભાગ 2 માં તે બધું તમારે તૈયાર કરવાનું છે. કેટલા માર્ક્સનું હશે, 10 માર્ક્સના હશે, 10 પ્રશ્નો, બરાબર. બેઝિક ટર્મિનોલોજી રિલેટેડ ટુ આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, ઓકે. પોસ્ટ વિભાગના જે આઈટી આધુનિકરણ પ્રોજેક્ટ છે તેને સંબંધિત પરિભાષાઓ, એટલે કે ડેફિનેશન્સ કાં તો ટર્મિનોલોજી હશે, બરાબર. એમાંથી કેટલા 10 ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર. પ્રોડક્ટ એન્ડ સર્વિસ, આ જે ખરું એમટીએસના સિલેબસમાં પણ હતું, પોસ્ટમેનના સિલેબસમાં પણ હતું અને પીએના સિલેબસમાં, એટલે કે કોમન વસ્તુ છે જે 3 સિલેબસમાં છે, બરાબર. મેલ્સ શું છે, કયા કયા ટાઈપના હોય છે ટપાલ્સ, બરાબર છે. ઇનલેન્ડ લેટર હોય છે તે બધા આવશે એની અંદર, રજિસ્ટર પોસ્ટ છે, વીપી છે, સીઓડી છે, ઓકે. બધાની ચર્ચા કરશું આપણે. બ્લાઇન્ડ લિટરેચર છે, બેન્કિંગ એન્ડ રેમિડન્સ, પીઓએસબીમાં કયા કયા ટાઈપના એકાઉન્ટ્સ હોય છે, બરાબર છે. બધાની મર્યાદા શું છે, કેટલા ટાઈમ માટે હોય છે, કેટલા ટેન્યુઅર માટે હોય છે, બરાબર, કેટલું ઇન્ટરેસ્ટ રેટ હોય છે. એક્ઝામ તમે આપવા જાઓ તે સમયનું, એટલે કે તે વર્ષનું ઇન્ટરેસ્ટ રેટ કેટલું છે તમારે યાદ રાખવાનું, એના રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે છે. ઇન્સ્યોરન્સ, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કયા કયા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે, બરાબર છે, તેની શરતો શું છે. સ્ટેમ્પ એન્ડ બિઝનેસ, ઓકે, સ્ટેમ્પ જે ખરું એન્ડ વ્યવસાય, બાકીના કયા કયા બિઝનેસ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કરે છે તેના વિશે આવશે, ઓકે. પ્રોડક્ટ એન્ડ સર્વિસમાં 10 ક્વેશ્ચન્સ આમાંથી પૂછાશે, બરાબર, ઓકે. એટલે આટલા જે આપણે 4 ટોપિક જોયા બધામાંથી 10-10 ક્વેશ્ચન છે, 40 માર્ક્સનું થશે. બાકીના જે પાર્ટ એમાં
50 ક્વેશ્ચન છે. 10 માર્ક્સ માટે બે અલગ અલગ ટોપિક છે, જોઈએ કયા કયા છે. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 પાર્ટ 1. ઓકે, પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 પાર્ટ 3 અને તેમાં પણ ચેપ્ટર 1 એન્ડ 2 છે. ઓકે, આ બે વોલ્યુમ છે. વોલ્યુમ 6 પાર્ટ 1 એટલે કે ભાગ 1, વોલ્યુમ 6 ભાગ 3. બરાબર છે. ભાગ 3 માંથી ખાલી પ્રકરણ પહેલું અને બીજું. બરાબર. અપડેટેડ એસપી ઓર્ડર ઇસ્યુડ બાય ડિરેક્ટરેટ ટીલ 31 ડિસેમ્બર 2025 એટલે આ વર્ષે 2025 નો જે ડિસેમ્બર 31 ડિસેમ્બર છે ત્યાં સુધી જેટલા પણ એસપી ઓર્ડર ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા હશે તે બધાની તમારે માહિતી મેળવવાની છે. ઓકે, એટલે એમાંથી ક્વેશ્ચન્સ પૂછાશે. બરાબર. આ 3 મળીને એમાંથી 5 ક્વેશ્ચન્સ આવશે. બરાબર. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 7 એન્ડ ફોરેન પોસ્ટલ મેન્યુઅલ, આ બંને મેન્યુઅલમાંથી 5 ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. એટલે આ તમારું પાર્ટ પેપર 1 નું પાર્ટ A ક્લિયર થયું. જે પોસ્ટલ નોલેજ છે તે 50 માર્ક્સનું કઈ રીતે આવશે તેની આપણે વાત કરી. પાર્ટ B જોઈએ. પાર્ટ B ની અંદર 3 વસ્તુ છે. જનરલ નોલેજ આવશે, બેઝિક એરિથમેટિક આવશે એન્ડ રીઝનિંગ છે. ઓકે, એટલે કે તર્કના રિલેટેડ ક્વેશ્ચન્સ આવશે. બરાબર. ચાલો, જનરલ અવેરનેસનો સિલેબસ આપણે આગળ પણ જોયું, પોસ્ટમેનમાં પણ હતો, એમટીએસમાં પણ હતો, સેમ જ છે. ભારતીય ભૂગોળ આવશે, નાગરિક શાસ્ત્ર છે, સામાન્ય જ્ઞાન છે, ભારતીય સંસ્કૃતિ અને સ્વતંત્રતા સંઘર્ષ વિશે ક્વેશ્ચન્સ હશે, નૈતિકતા અને નૈતિક અભ્યાસ તેના વિશે ક્વેશ્ચન્સ. ઓકે, 10 ક્વેશ્ચન હશે. બરાબર. બેઝિક એરિથમેટિક જોજો, એમટીએસ એન્ડ પોસ્ટમેનમાં 10 જ માર્ક્સનું હોય છે, 10 ક્વેશ્ચન આવે છે, પણ અહીંયા કેટલા છે? 20 ક્વેશ્ચન્સ આવશે આની અંદર તમારે. બરાબર છે. બોર્ડ માસ આપણે જોયું, બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન એન્ડ સબટ્રેક્શન. બરાબર છે. આપણે ગુજરાતીમાં જેને ભાગુ સભા કહેતા આવ્યા છે તે, પણ એની અંદર કૌંસ અને ઓર્ડર વધારાનું હશે. બરાબર છે. એટલે એના રિલેટેડ સાદુરૂપ કઈ રીતે આપીએ છીએ ટૂંકમાં આપણે જેને કહીએ છીએ તેના રિલેટેડ ક્વેશ્ચન્સ છે. બરાબર છે. ટકાવારી, પ્રોફિટ લોસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, એવરેજ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, યુનિટરી મેથડ, બધું આપણે જોયું છે હમણાં. પોસ્ટમેન એન્ડ એમટીએસના સિલેબસની જ્યારે ચર્ચા કરી ત્યારે જોયું છે, તેમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર છે. રીઝનિંગ અથવા તો એનાલિટિકલ એબિલિટીઝ. ઓકે, નોન વર્બલ ફોર્મમાં હશે કાં તો પિક્ટોરિયલ ફોર્મમાં ક્વેશ્ચન્સ હશે. માનો કે ફિગર આપી હોય 2-3, આના પછીની ફિગર કઈ આવશે તે ટાઈપનું હોય, કાં તો એવું કહે કે કોઈક લખાણને કોડ વર્ડમાં આ રીતે લખાય છે તો બીજા માટે કંઈક ક્વેશ્ચન પૂછેલો હોય, આ ટાઈપના ક્વેશ્ચન્સ હશે. જે આપણે આપણા લેક્ચરમાં બધા જેટલા પણ ટોપિક છે રીઝનિંગના તે બધા આપણે ટોપિક વાઇઝ લેક્ચર મૂકવાના છે. ઓકે, અને બધા ટોપિક તમારા એકદમ ક્લિયર થઈ જશે. પેપર 2, પેપર 1 કોમ્પિટિટિવ એક્ઝામ માટે હતું, એટલે કે મેરિટ માટે હશે. પેપર 2 છે તે લેંગ્વેજ નોલેજ હશે. બરાબર છે. તમારી જે લોકલ લેંગ્વેજ છે, જે રિજનમાંથી તમે એક્ઝામ આપો છો, સપોઝ કે આપણે ગુજરાતીની વાત કરીએ તો આપણા માટે કઈ હશે? ગુજરાતીમાં પેપર આવશે. બરાબર છે. તમારું અને એ કેવું છે? ક્વોલિફાઈંગ હશે. ટોટલ 50 માર્ક્સનું હશે. મિનિમમ તમને 45 મિનિટ મળશે. બરાબર છે. 50 માર્ક પેપર માટે 45 મિનિટ મેક્સિમમ મળશે. સોરી, મિનિમમ બોલાઈ ગયું. મેક્સિમમ કેટલા? 45 મિનિટ્સ તમને મળશે. ઓકે, એની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટ હશે કે એટલા તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના રહેશે. બરાબર છે. ચાલો, ફર્સ્ટમાં આવે છે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ લોકલ લેંગ્વેજ. એટલે એની અંદર તમારે અંગ્રેજીમાંથી તમારી જે લોકલ ભાષા છે, સ્થાનિક જે ભાષા હશે તેની અંદર અનુવાદ કરવાનો છે. બરાબર. એની અંદર તમને છે ને એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન હશે. 15 ક્વેશ્ચન પૂછ્યા છે, બધાના કેટલા માર્ક્સ હશે? 1, એટલે કે 15 એમસીક્યુ હશે. બરાબર. 10 ઇંગ્લિશ વર્ડ ક્લોઝેસ્ટ મિનિંગ ઇન લોકલ લેંગ્વેજ ટુ બી આઈડેન્ટિફાઈડ. તમને 10 અંગ્રેજી વર્ડ આપવામાં આવશે અને નીચે તમારા ઓપ્શન્સ હશે. તેમાંથી તમારો એનો નિયરેસ્ટ મિનિંગ એટલે કે જે નજીકનો અર્થ થતો હોય તે તમારે એનો શોધવાનો છે. બરાબર. સેમ એવું જ વસ્તુ ઉલટું પૂછાય છે. ટ્રાન્સલેશન ફ્રોમ લોકલ લેંગ્વેજ ટુ ઇંગ્લિશ. આ વખતે તમને વર્ડ્સમાં આપવામાં આવશે લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતીમાં, અને તમારે એને ઇંગ્લિશનો જે નિયરેસ્ટ મિનિંગ હશે તે શોધીને લખવાનો છે. બરાબર. આ બંને કેટલા? 15 એમસીક્યુ હશે. એટલે 30 એમસીક્યુ પૂછાશે આની અંદર. ઓકે, એમસીક્યુ ટાઈપના હશે જેમાં તમારે શબ્દોનો મિનિંગ કહેવાનો છે, એટલે વર્ડ મિનિંગ ટાઈપના ક્વેશ્ચન હશે. બરાબર. પછી આવે છે લેટર રાઇટિંગ ઇન લોકલ લેંગ્વેજ. તમારી સ્થાનિક ભાષામાં તમારે પત્ર લખવાનો છે. આની અંદર તમને 3 વિકલ્પ મળશે. ઓકે, એમાંથી તમારે એક લખવાનો છે. બરાબર, એટલે એક એટેમ્પ કરવાનો છે. બરાબર. 10 માર્ક્સનો એ હશે. પેરેગ્રાફ અથવા તો શોર્ટ એસે, ટૂંકો એક નિબંધ પૂછાય છે, કાં તો ફકરો લખવાનો કહે છે તમને,
80 થી 100 શબ્દોમાં, બરાબર. આમાં પણ લેટર જેવું જ છે, તમને 3 વિકલ્પ આપવામાં આવશે અલગ અલગ, અને એમાંથી તમારે એક વિષય પર નિબંધ લખવાનો છે, બરાબર. 10 માર્ક્સનો હશે, એટલે 50 માર્ક્સ થયા તમારા, બરાબર. 30 MCQ હશે અને 20 માર્કનું તમારું રાઇટિંગ હશે. તેની અંદર એક લેટર લખવાનો હશે અને એક પેરેગ્રાફ લખવાનો હશે, એટલે કે નિબંધ લખવાનો હશે, બરાબર. સિમ્પલ હશે, તમે આરામથી પાસ કરી જશો, બરાબર છે. આ તો ક્વોલિફાઈંગ હોય છે ને આપણે ભણીને આવ્યા છે, બરાબર છે. 10મામાં 12મામાં તમારું જે પણ એજ્યુકેશન હશે, ડિગ્રી હશે, તેની અંદર આપણે લખીને જ આવ્યા છે, બરાબર છે. સ્કૂલ લેવલમાં બધું શીખવવામાં આવે છે, તેના રિલેટેડ MCQ હશે અને લેટર એન્ડ પેરેગ્રાફ લખવાનો હશે, એટલે ઇઝી હશે. ખાલી એની અંદર ક્વોલિફાઈ થવાનું છે, જેટલા મિનિમમ માર્ક્સ હશે તમારી કેટેગરી પ્રમાણે એટલા તમારે ક્લિયર કરવાના છે. ઓકે. પેપર 3 ડેટા એન્ટ્રી સ્કિલ ટેસ્ટ ડેસ્ટ જેને કહે છે તે, બરાબર છે. એ પણ શું છે? ક્વોલિફાઈંગ છે. મિનિમમ ક્રાઇટેરિયા તમારે ફૂલફિલ કરવાનો હોય છે. સ્કિલ ટેસ્ટ ઓફ ડેટા એન્ટ્રી ફોર 15 મિનિટ્સ ઓન કોમ્પ્યુટર ઓન ધ સેમ ડે, બરાબર છે. એ દિવસે તમારે 1200 કીવર્ડ લખવાના હશે, બરાબર. ±5% હોઈ શકે છે. પેરેગ્રાફમાં થોડા ઘણા ઉપર નીચે હશે, તમને પેરેગ્રાફ આપેલો હશે અને તે તમારે પેરેગ્રાફ ટાઈપ કરવાનો હોય છે ઇન શોર્ટ, બરાબર છે. તમને એના માટે 15 મિનિટનો ટાઈમ મળશે અને એ 25 માર્ક્સનો હોય છે. તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના હોય છે, બરાબર. આ આપણે 3 સિલેબસની અને એક્ઝામ પેટર્નની પ્રિપેરેશન માટે કઈ રીતે કરાય છે, કયા કયા ક્વેશ્ચન આવશે, કયા ટોપિકમાંથી આવશે, તેની આપણે ડિટેલમાં ચર્ચા કરી. ઓકે. અને એને રિલેટેડ હવે તમને વિડીયો મૂકવામાં આવશે, બરાબર છે. લેક્ચર તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટ કરજો, બરાબર છે. લાઈક કરો અને વધારેમાં વધારે મિત્રો સુધી પહોંચાડજો, શેર કરજો આપણો વિડીયો. ઓકે. યુટ્યુબ ચેનલ યુવા પોસ્ટલ કોચિંગ એકેડમી છે. તમે તમારા સુઝાવ મેલ એડ્રેસ આપેલું છે yuvapostalcoachingacademy@gmail.com, એના પર તમે મેલ પણ કરી શકો છો. તમે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. ઓકે. વોટ્સએપ નંબર પ્રોવાઈડ છે, તેની અંદર તમે જોઈન થઈ શકો છો ગ્રુપમાં, બરાબર. તમે મેસેજ કરી શકો છો. રજિસ્ટ્રેશન માટે લિંક છે જે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપવામાં આવશે, બરાબર છે. વોટ્સએપ એન્ડ ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે કે જેમાંથી તમે ડાયરેક્ટ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. ઓકે. તમને ત્યાં બધું મટીરિયલ જે PDF ફોર્મમાં છે, બરાબર, તે અવેલેબલ હશે. ઓકે. ચાલો, નીચે કોટ લખ્યો છે આપણે, જર્ની ઓફ 1000 માઇલ્સ બિગિન વિથ અ સિંગલ સ્ટેપ. આપણી જે આ જર્ની છે, આપણે રિલેટેડ વાત કરીએ તો આપણી પોસ્ટલ ડિપાર્ટમેન્ટની એક્ઝામ ક્લિયર કરવાની જે જર્ની છે, તેનો આપણે આજે એક ફર્સ્ટ સ્ટેપ લીધો છે, બરાબર છે. કોઈ પણ જર્ની હોય 1000 માઇલ કે ગમે એટલી લાંબી હોય, તેના માટે તમારી શરૂઆત નથી કરવાની, પહેલું પગથિયું ચડવાનું મેન હોય છે, બરાબર. આપણે આજે પહેલું પગથિયું આપણું આ કહી શકાય સિલેબસની આપણે ચર્ચા કરી, બરાબર. ઓકે. થેન્ક યુ સો મચ.